તો જામનગરમાં બોગસ પોલીસ અને બોગસ પત્રકારે એક યુવક પાસેથી 20,000 રૂપિયાનો તોડ કર્યાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં 3 શખ્સો યુવકને દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપીને રૂપિયા પડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે। હર્ષ રાઠોડ નામના યુવકને 3 શખ્સોએ નિશાન બનાવ્યો હતો। આ ત્રણેયમાંથી 2 શખ્સોએ પોતાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી, જ્યારે ત્રીજા શખ્સે રાજકોટના એક મીડિયા હાઉસનો પત્રકાર હોવાનો પણ દાવો કર્યો। આ ત્રણેય શખ્સોએ હર્ષ રાઠોડને દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપી અને તેની પાસેથી 20,000 રૂપિયા પડાવ્યા હતા। આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી છે। ફરિયાદી છે તેમની પાસે એક સ્વિફ્ટ કલરની ગાડી, જેમાં GJ27AS0912 સ્વિફ્ટ ગાડીમાં 3 લોકો આવેલા હતા અને આમાંથી 2 લોકોએ પોતાની ઓળખ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી, પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી હતી અને ત્રીજા વ્યક્તિ ત્રિલોક ન્યૂઝના રિપોર્ટર હોવાનું જણાવેલું હતું। આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા આ જે ફરિયાદી છે, ફરિયાદીને એની પાસેથી આશરે 50,000 રૂપિયા અને એમાં કોઈ પ્રોહિબિશનના એટલે કે દારૂના ખોટા કેસમાં ફસાવી દેવા બાબતના જણાવવામાં આવેલું હતું અને જો આમ કરવામાં નહીં આવે તો એના વિરુદ્ધ આ પ્રકારનો કેસ કરવામાં આવશે અને એની પાસેથી 50,000 રૂપિયાની માંગણી